विद्यार्थी मित्रों वंदे मातरम। હવે શરૂ કરીશું આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ। પણ જો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખોના હોય ને તો પહેલા આઈ બટન પર ક્લિક કરી અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખાસ શીખી લેવો। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખશો ને તો સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવો સાવ સહેલો પડશે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે બહુ ડીપમાં શીખા છે। એટલે જ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે એટલા બધા ડીપ નહીં જાય, બરાબર? એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવો ખાસ જરૂરી છે। રેડી? तो सिंपल पास्ट टेंस मतलब થાય સાદો ભૂતકાળ। નામ જ છે ભૂતકાળ, તો ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભૂતકાળમાં બની ગયેલી ઘટના અથવા ભૂતકાળમાં બની ગયેલા કોઈ પ્રસંગ એનું વર્ણન કરવું હોય ને તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય, બરાબર? હવે અંગ્રેજી વાક્ય આપણને આપ્યા હોય તેવા કયા શબ્દો છે કે જે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉલ્લેખ કરે તેનું લિસ્ટ જોઈએ પહેલા આપણે। तो जो यस्टरडे એટલે ગઈકાલે, લાસ્ટ પ્લસ સમય, આપણે એમ કહીએ લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એનો મતલબ લાસ્ટ પ્લસ સમય। એગો, એગો મતલબ થાય અગાઉ, એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે। ઇન ઓલ્ડન ટાઈમ એટલે કે જૂના વખતમાં। ઇન એન્શિયન્ટ ટાઈમ, એન્શિયન્ટ મતલબ થાય પ્રાચીન, પ્રાચીન સમયમાં। બિફોર, બિફોર એટલે પહેલા। आफ्टर, आफ्टर એટલે પછી। when એટલે જ્યારે। while એટલે પણ જ્યારે। આ છે ને before, after, when, while એના ખાસ ઉપયોગ છે, એ આપણે પછી ડીપમાં શીખવાના છે, બરાબર? once, once એટલે કોઈ એક વખત, બરાબર? એટસેટ્રા, આ બધાય શબ્દો સાદા ભૂતકાળનો ઉલ્લેખ કરે છે। હવે શીખશું આપણે સાદા ભૂતકાળની હકાર રચના। तो शुरू करिए આપણે હવે રચના આવશે પહેલી એફર્મેટિવ। એફર્મેટિવ मतलब થાય હકાર। तो જો ને હકાર રચના કેવી હોય? તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ कर्म प्लस વધારાના શબ્દો, બરાબર? ખાસ આ યાદ રાખી દેવાની છે આપણે। એફર્મેટિવ એટલે હકાર, તો રચના શું કીધું આપણે એની? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ। આપણે ખાસ એટલું જોવાનું છે, બરાબર? હવે એના એક્ઝામ્પલ જોઈએ આપણે। એક્ઝામ્પલ નંબર 1, અમે ગઈકાલે કેરી ખરીદી, બરાબર? અમે ગઈકાલે કેરી ખરીદી। તો આપણે વર્તમાન કાળમાં કેમ કરતા? આપણે પહેલા કર્તા ક્રિયાપદ કર્મ આના મુજબ જ ઇંગ્લિશ કરવાનું છે। તો પહેલા કર્તા અને ક્રિયાપદ, પહેલા સીધો આ જોઈ લેવાનું। અમે ખરીદી, તો જો અમે એટલે થાય વી, હવે ખરીદવું એટલે બાય, પણ ખરીદી એટલે ખરીદવાનું ભૂતકાળ કરવું પડે। તો ભૂતકાળનું લિસ્ટ તો તમને આપણે આપેલું છે, તો એમાં તમારે ખાસ જોઈ લેવાનું થાય કે ખરીદવું એટલે બાય અને ખરીદી એનું ભૂતકાળ થયું એટલે બોટ। તો વી બોટ મેંગોઝ અને ગઈકાલે એટલે યસ્ટરડે। બસ પૂરું। અમે ખરીદી એટલે વી બોટ, શું ખરીદ્યું? કેરી, એટલે આમ તો કેરીઓ બહુવચન થઈ ને એટલે મેંગોઝ કીધું, બરાબર? આપણે એક્ઝામ્પલ નંબર 2, શિક્ષકે ગયા સોમવારે નીરવને સજા કરી। શિક્ષકે ગયા સોમવારે નીરવને સજા કરી। તો પેલા શિક્ષકે અને સજા કરી, કર્તા અને ક્રિયાપદ આ બે જ વસ્તુ પેલા જોવાની છે। તો થાય એનું ઇંગ્લિશ ધ ટીચર સજા કરી। સજા કરવી એટલે પનિશ, એનું ભૂતકાળ થાય પનિશ્ડ, બરાબર? હવે જો આમાં શું હતું? અમે ખરીદી, શું ખરીદ્યું? તો મેંગો। અહીંયા જોઈએ આપણે શિક્ષકે સજા કરી, કોને સજા કરી? તો નીરવને એટલે નીરવ।
ધ ટીચર પનિશ્ડ નીરવ અને ગયા સોમવારે એટલે થાય લાસ્ટ મંડે. રેડી? કર્તા ક્રિયાપદ પછી કર્મ. આજ આપણે ક્રમાંક જાળવી રાખવાનો છે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. મોનાલીએ ગયા વર્ષે પેલું મકાન વેચ્યું. મોનાલીએ ગયા વર્ષે પેલું મકાન વેચ્યું. તો આપણે પેલા મોનાલીએ વેચ્યું. તો પેલા મોનાલી એટલે મોનાલી. હવે વેચવું છે ને, વેચવું એટલે સેલ થાય, SELL. પણ આપણે કરવાનું છે એનું ભૂતકાળ. તો સેલ નું ભૂતકાળ થાય સોલ્ડ, જે લિસ્ટમાં આપેલું છે. એટલે ખાસ ભૂતકાળ, ભૂતકૃદન અને એ બધું તમારે ખાસ પાકું કરી લેવાનું છે, ભૂલતા નહીં. લિસ્ટ આપ્યું ને, મૂળરૂપ, ભૂતકાળ ને ભૂતકૃદન, બરાબર? તો મોનાલી પછી વેચ્યું એટલે થશે સોલ્ડ. મોનાલી સોલ્ડ. શું વેચ્યું? તો પેલું મકાન. કોને વેચ્યું એનો જવાબ છે નહીં, તો મતલબ માત્ર નિર્જીવ કર્મ જ છે. મોનાલી સોલ્ડ ધેટ હાઉસ અને ગયા વર્ષે એટલે થશે લાસ્ટ યર. જો કેટલું સહેલું. કર્તા ક્રિયા, આમાં છે તમારે ક્રિયાપદ ને એસ ની કઈ માથાકૂટ છે જ નહીં. સીધે સીધું કર્તા પછી ભૂતકાળનું ક્રિયાપદ. એટલે પ્રમાણમાં સાદા વર્તમાનકાળ કરતા સાદો ભૂતકાળ સહેલો છે. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ આપણે. તમે આ નવલકથા વાંચી. ઘણી એવું બને કોઈ સમય સૂચક શબ્દ જ ના હોય આમાં, પણ વાંચી મતલબ ભૂતકાળ થઈ ગયો, બરાબર? તો તમે વાંચી એટલે યુ અને રીડ. જો આના ભૂતકાળ પણ આમ જ થાય છે, પણ ઉચ્ચારમાં ફેર છે. જો વર્તમાન કાળનું હોય ને તો રીડ હોય, ભૂતકાળ હોય ને તો ઉચ્ચાર રેડ કરવાનો, બરાબર? તો યુ રેડ આ નવલકથા એટલે ધીસ નોવેલ. યુ રેડ ધીસ નોવેલ. પછી એમ હોત ને કે તમે આ નવલકથા ગઈકાલે વાંચી, તો શું કરત આપણે? યુ રેડ ધીસ નોવેલ અને યસ્ટરડે. રેડી? એક્ઝામ્પલ નંબર 5. તેણીએ ગયા મહિને વિરાટને આમંત્રણ આપ્યું. તેણીએ ગયા મહિને વિરાટને આમંત્રણ આપ્યું. તો એનું આપણે ઇંગ્લિશ કરીએ તો તેણીએ આમંત્રણ આપ્યું. કારણ કે આમંત્રણ આપવું ક્રિયાપદ છે, ઇન્વાઇટ. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. તો તેણીએ આમંત્રણ આપ્યું, એનું થશે she invited. બરાબર? she invited. કોને આમંત્રણ આપ્યું? તો કે વિરાટને. તો નેનું ઇંગ્લિશ કાઈ કરવાનું થતું નથી, સજીવ કર્મ છે. તો she invited વિરાટ અને ગયા મહિને એટલે થશે લાસ્ટ મંથ. જો સજીવ કર્મનું વાક્ય આવી ગયું, નિર્જીવ કર્મવાળું વાક્ય આવી ગયું, કર્મ વગરનું વાક્ય આવી ગયું, બધા મતલબ કે ધ્યાન રાખજો ખાસ, તમે માત્ર કર્તા ક્રિયાપદ જોવાના છે. કર્તા પછી ભૂતકાળનું ક્રિયાપદ, બરાબર? એક્ઝામ્પલ નંબર 6 જોઈએ હવે. મેં તમને ગઈકાલે એક ભેટ આપી. આમાં બે કર્મ છે. જો પેલા મેં આપી એટલે થાય આઈ ગેવ. પેલા આપવું, એ આપવું તમને આવડવું જરૂરી છે. આપવું એટલે ગીવ, એનું ભૂતકાળ થાય ગેવ. તો મેં આપી અથવા મેં આપ્યું એટલે થયું આઈ ગેવ. હજુ બે કર્મ છે. કોને આપી? તો કે તમને આપી. શું આપી? એક ભેટ આપી. એટલે બે કર્મ થયા આમાં. તો આઈ ગેવ પછી આપણે રચનાનો ક્રમ શીખ્યા છીએ આપણે કે પેલા સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. તો આઈ ગેવ યુ a gift
આ થઈ ગયું મેં તમને એક ગિફ્ટ આપી એનું ઇંગ્લિશ થઈ ગયું એટલું. અને ગઈકાલે એટલે yesterday. I gave you a gift yesterday. આ વાક્ય આમ પણ લખાઈ લખવું હોય તો I gave a gift to you yesterday. मतलब કે વાક્યમાં સજીવ નિર્જીવ બે કર્મ હોય ને તો નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે. આ પણ આપણે શીખી ગયા છે, યાદ રાખજો. તો મિત્રો આ હતી આપણી સિમ્પલ પાસ્ટ ટેન્સની એટલે કે સાદા ભૂતકાળની હકાર રચના. આમાં તમારે સૌપ્રથમ એકદમ ટૂંકા ટૂંકા વાક્યો શીખી લેશો તો બહુ મજા આવશે. કેવા? ધારો કે જો મેં પ્રશ્ન પૂછ્યો તો આઈ આસ્ક્ડ એ ક્વેશ્ચન. કર્તા ક્રિયાપદ કર્મ આ ત્રણ જ વાક્ય શીખીએ. પહેલા જો આપણે તેણીએ કાર ચલાવી. શી ડ્રોવ એ કાર. ડ્રાઈવ એટલે ચલાવવું અને ભૂતકાળ યુ ડ્રોવ. અમે ક્રિકેટ રમ્યા તો વી પ્લેડ ક્રિકેટ. બરાબર? કર્તા ક્રિયાપદ કર્મ. જો આ તમને આવડી જશે ને તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ તો બહુ સહેલા પડશે. તો હવે શીખીશું આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સની એફર્મેટિવ એટલે કે હકાર રચના શીખ્યા બાદ હવે શીખશું આપણે નકાર અને પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ અને નકાર શીખતા પહેલા હકાર રચના ફરી પાછી થોડીક રીકેપ કરી લઈએ આપણે. એમાં આપણે વાક્ય કેવા બનાવ્યા? મેં એક પત્ર લખ્યો. આઈ રોટ એ લેટર. તેણીએ એક ડ્રેસ ખરીદ્યો. શી બોટ એ ડ્રેસ. શિક્ષકે એક વાર્તા કહી. ધ ટીચર ટોલ્ડ અ સ્ટોરી. માત્ર કરતા પછી ભૂતકાળનું ક્રિયાપદ અને પછી સજીવ કે નિર્જીવ કર્મ આ પ્રકારના સાદા સાદા વાક્ય શીખ્યા આપણે. હવે જોઈએ કે નેગેટિવની રચના કેવી હોય. બરાબર? તો સૌપ્રથમ આપણે રચના જોઈએ નેગેટિવની. તો એમાં આવશે કર્તા પ્લસ did not પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. તો મિત્રો અહીં ધ્યાન રાખજો ખાસ કે did not ના લખવું હોય તો didn't પણ લખી શકીએ. બે જ મીનિંગ થાય. બરાબર? એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. એમાં મેં ગઈકાલે એકેય કેરી ન ખાધી. મેં ન ખાધી એટલે આઈ ડીડન્ટ ઈટ. બરાબર? આ થઈ ગયું આઈ ડીડન્ટ ઈટ. હવે એકેય કેરી એટલે થાય એની મેંગો. I didn't eat any mango yesterday. રેડી? આ થઈ ગયું didn't પ્લસ મૂળરૂપ. ઓમાં હકારમાં શું હતું? કર્તા પ્લસ ભૂતકાળનું ક્રિયાપદ. નકારમાં શું? I એટલે કે કર્તા પ્લસ didn't પ્લસ eat એટલે મૂળરૂપ. રેડી? એક્ઝામ્પલ નંબર 2. તેઓ તે મેચ ન જીત્યા. તો તેઓ જીત્યા એટલે થાય they won. તેઓ ન જીત્યા એનું થશે they didn't અને win. didn't પ્લસ મૂળ રૂપ. ફરી કહી દઉં, નકાર વાક્યમાં ભૂતકાળના રૂપની વાત કરવાની નથી. they didn't won તે મેચ એટલે થાય that match. છે ને? જોજી કેટલું સહેલું. જોજી એક્ઝામ્પલ નંબર 3. શિક્ષકે અમને 2 વાર્તાઓ ન કહી. શિક્ષકે અમને 2 વાર્તાઓ ન કહી કે ન કીધી પણ થાય. બરાબર ને? તો રચના પ્રમાણે પેલા કર્તા એટલે કર્તા એટલે કોણ થાય? ધ ટીચર. પછી રચના પ્રમાણે ફરજિયાત મૂકવાનું છે didn't. પછી આવે મૂળરૂપ એટલે ક્રિયા. તો કહેવું એટલે tell. they didn't tell. હજુ 2 કર્મ છે. કોને? અમને. શું? 2 વાર્તાઓ.
તો they didn't tell us અને બે વાર્તાઓ એટલે these two stories. જો આમાં બહુવચનનો નિયમ લાગુ પડે યાદ કરો. જો સ્ટોરી S T O R Y હોય પણ બહુવચન કર્યું તો y નો I કરી અને es લાગે. આમાં તમારે શીખવા પડે એકવચન અને બહુવચનના નિયમો. રેડી? તો આ થઈ આપણી નકાર રચના. કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ મૂળરૂપ. બરાબર? હવે જોઈએ પ્રશ્નાર્થ. જો આ આવડતી હશે ને તો આ આવડી જ જશે. બરાબર? આમાં આપણે શું યાદ રાખ્યું છે? કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ મૂળરૂપ. હવે અહીંયા જોઈએ આપણે રચના કેવી બને. જો અહીંયા આવશે વાક્યની શરૂઆતમાં જ પહેલા ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રચના થઈ આપણી પ્રશ્નાર્થની. ગુજરાતી વાક્ય કેવા હોય જોઈએ આપણે. એક્ઝામ્પલ પહેલા આવે એક્ઝામ્પલ નંબર 1. શું તમે ગઈકાલે છાપું વાંચ્યું? બરાબર? આ પ્રકારના વાક્ય હોય. જો શું તમે ગઈકાલે છાપું વાંચ્યું તો પહેલા આવે રચના પ્રમાણે ડીડ, પછી કર્તા કોણ છે? તમે. તમે એટલે યુ. મૂળરૂપ એટલે ક્રિયા. ક્રિયા શેની છે? વાંચવાની. તો ડીડ યુ રીડ? શું વાંચ્યું? છાપું એટલે ડીડ યુ રીડ ધ ન્યૂઝપેપર? અને ગઈકાલે એટલે યસ્ટરડે. શું વાક્ય થઈ ગયું? Did you read the newspaper yesterday? આ થયો આપણો પ્રશ્નાર્થ. જોઈ લ્યો. Did કર્તા મૂળરૂપ read, કર્મ છે the newspaper અને વધારા શબ્દો yesterday અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ નંબર 2. શું તેણીએ ગયા અઠવાડિયે 3 ડ્રેસ ખરીદ્યા? શું તેણીએ ગયા અઠવાડિયે 3 ડ્રેસ ખરીદ્યા? તો પેલા ડીડ કરતા કોણ? શી. ડીડ શી. મૂળરૂપ એટલે ખરીદવું. ખરીદવું એટલે બાય. ડીડ શી બાય. પછી કર્મ. શું ખરીદ્યા? તો કે 3 ડ્રેસીસ. પેલા ડ્રેસ લખવાનું DRESS. એનું બહુવચન થાય ડ્રેસીસ. ES લાગે. બરાબર? Did she buy 3 dresses ગયા અઠવાડિયે? એટલે થાય last week. તો વાક્ય શું થઈ ગયું આખું? Did she buy 3 dresses last week? એક્ઝામ્પલ નંબર 3. શું પેલી વ્યક્તિએ તમારી બેગ ચોરી? શું પેલી વ્યક્તિએ તમારી બેગ ચોરી? બરાબર? તો રચના પ્રમાણે પહેલા ડીડ કરતા એટલે પેલી વ્યક્તિ એટલે ધેટ પર્સન. ડીડ ધેટ પર્સન. હવે મૂળરૂપ એટલે ચોરવું. તો ચોરવું એટલે સ્ટીલ. અને ભૂતકાળ તો સ્ટોલ થાય પાછું. ભલે એમ વાક્ય હોત ને કે તે પેલી વ્યક્તિએ તમારી બેગ ચોરી, તો ધેટ પર્સન સ્ટોલ યોર બેગ. હકારમાં કેમ કરત આપણે? પણ નકાર છે એટલે મૂળરૂપ લખવું પડશે આપણે. તો ડીડ ધેટ પર્સન સ્ટીલ તમારી બેગ એટલે યોર બેગ. શું વાક્ય થઈ ગયું? ડીડ ધેટ પર્સન સ્ટીલ યોર બેગ. હવે મિત્રો જો ખાસ ધ્યાન રાખો, આપણે કોઈ પણ એક હકાર વાક્ય આપ્યું હોય ને તો એના ઉપરથી આપણને નકાર અને પ્રશ્નાર્થ આ બે આવડવું જરૂરી છે. એક તમને એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવું છો. આમ વાક્ય સપોઝ કે છે, હાલો તેણે એક સાયકલ ખરીદી. બરાબર? તેણે એક સાયકલ ખરીદી. આ હકાર વાક્ય થયું. તો પહેલા આપણે આનું ઇંગ્લિશ કરવાનું. આનું ઇંગ્લિશ શું થાય? જો he
bought a cycle. રેડી? he bought a cycle. હવે આ જ વાક્યનું કરવું નેગેટિવ. બરાબર? નેગેટિવ કેમ કરવાનું? જો he didn't, હવે બોટ છે ને, બરાબર? હવે બોટ નું મૂળ રૂપ લેવાનું અહીંયા. he didn't buy a cycle. આથ્યું હકાર, આથ્યું નકાર. હવે એનું જ પાછું પ્રશ્નાર્થ કરીએ. શું તેણે એક સાયકલ ખરીદી? આપણે એમ કહેવું શું થાય? જો did he, જો આ did પછી કરતા આવી ગયું he, પછી મૂળ રૂપ એટલે થશે buy. did he buy a cycle? હવે આ થયું હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આપણને આ આવડી જવા ખાસ જરૂરી છે કે એક વાક્ય ઉપરથી હકાર, નકાર, પ્રશ્નાર્થ. હવે તમને હજી એક વાક્ય દઉં. જો આપણે એમ કરવું હોય કે ભાઈ સચિને એક કાર, એટલે જેવું થશે. બીજું વાક્ય, સચિને એક પ્રશ્ન પૂછ્યો તો સચિન asked a question. સચિન asked a question. એનું નકાર કરીએ. સચિન did not ask. જો આમાં asked હતું, asked ભૂતકાળ. આમાં સચિન didn't ask a question. પછી આપણે પ્રશ્નાર્થ પૂછવું. શું સચિને પ્રશ્ન પૂછ્યો? તો did સચિન ask a question? રેડી? તો આ થઈ આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થ રચના. હવે શીખશું આપણે આગળ WH પ્રશ્નાર્થ. પણ યાદ રાખજો ખાસ, આપણે વર્તમાન કાળમાં બધું ડીપમાં શીખ્યા છે. એટલે ભૂતકાળમાં છે ને, હવે એ WH ક્વેશ્ચન આપણે સાવ શોર્ટમાં શીખીશું. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી શરૂ કરીએ આપણે WH અને HOW પ્રશ્નાર્થ વાક્યો. હવે શીખશું આપણે ઇન્ટ્રોગેટિવમાં who અને what ની રચના. બરાબર? વર્તમાન કાળ તમને આવડી ગયું તો કઈ વાંધો આવશે જ નહીં. આમ તમે યાદ રાખો ને, તો જ્યાં જ્યાં વર્તમાન કાળમાં આપણે ડુ કે ડઝ મૂકતા ને, ત્યાં મૂકશું બધે ડીડ. બેઝિકલી એટલો ફેરફાર આવશે. બરાબર? છતાંય આપણે રચના પ્રમાણે જોઈએ. આપણે તો પહેલા જોઈએ આપણે વોટ. બરાબર? હવે વોટ એટલે શું થાય, એમાં શું દૂર થાય, આ બધી વાત વર્તમાન કાળમાં થઈ ગઈ છે. બરાબર ને? આપણે તો પહેલા એટલું જ લખીએ આપણે કે વોટ એટલે શું. પછી રચના જોઈએ એની. વોટ પ્લસ did પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ વધારાના શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં કર્મ નહીં હોય. બરાબર? એટલે કે વોટ નો મતલબ જ શું થાય, કે શું નો જવાબ કઈ ના મળે, પણ સજીવ કર્મ આવે. જો હોય તો લખી નાખવાનું. હવે એક્ઝામ્પલ વાઇઝ આપણે પેલું વાક્ય લખીએ. આપણે એક્ઝામ્પલ નંબર 1. તમે ગઈકાલે શું ખાધું? બરાબર? તમે ગઈકાલે શું ખાધું? તો રચના જોવો જોઈએ. પહેલા આવશે વોટ, પછી ડીડ, તમે એટલે કરતા, યુ મૂળ રૂપ એટલે ખાવાનું મૂળ રૂપ એટલે ઈટ. વોટ ડીડ યુ ઈટ અને પછી ગઈકાલે yesterday. What did you eat yesterday? Ready? Example number 2. તેણીએ ત્યાંથી શું ખરીદ્યું? તેણીએ ત્યાંથી શું ખરીદ્યું? તો what, પછી આ રચના મુજબ did, કરતા એટલે she, ખરીદવું એટલે buy. આ ચાર સ્ટેપ મહત્વના. જો what પ્લસ did પ્લસ કરતા પ્લસ મૂળ રૂપ. હવે અન્ય શબ્દમાં આવ્યું ત્યાંથી એટલે થાય from there. What did she buy from there? એક એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને શું શીખવ્યું?
તો રચના પ્રમાણે જવાબ જોઈએ. વોટ ડીડ ધ ટીચર આ વોટ ડીડ કરતા ધ ટીચર મૂળરૂપ શીખવ્યું એટલે ટીચ. હવે આવ્યું કોને? વિદ્યાર્થીઓને. તો સજીવ કરવા આવ્યું જો આમાં. તો કાંઈ ફેરફાર નહીં, એમને જ મૂકી દેવાની. What did the teacher teach to? લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. સ્ટુડન્ટ્સ. રેડી? હજી એક એક્ઝામ્પલ જોઈ લો, લાસ્ટ એક્ઝામ્પલ. ચલો, તમે તેણીને વર્ગમાં શું પૂછ્યું? તમે તેણીને વર્ગમાં શું પૂછ્યું? તો what did you ask? જોઈ લો, what did કરતા આવી ગયું you, મોઢું પાયું ask. હવે બધા શબ્દો પણ કર્મ અને જેવું જ વાક્ય જો સેમ ટુ સેમ. અહીંયા વિદ્યાર્થીઓને એટલે સ્ટુડન્ટ્સ કર્યું, અહીંયા તેણીને એટલે થાય ટુ લખો તોય ભલે, ના લખો તોય ભલે. What did you ask to her in the class? રેડી? પેલા ચાર સ્ટેપ what did કરતા અને મૂળરૂપ. આ તે આપણી what ની રચના. હવે શીખીએ આપણે અહીંયા who વાળી રચના. who બરાબર કોણ. વર્તમાન કાળમાં આપણે પહેલા who શીખાતા, અહીંયા આપણે પહેલા what પછી who. બરાબર? ચલો રચના જોઈએ આની. પહેલા who પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ who ની રચના એવી છે. who ની એક માત્ર રચના એવી પાછી કેવી ખબર? કે who માં did નહીં આવે. બાકી બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં did પ્લસ મૂળરૂપ. પણ who માં ના હોય. જો અને તમે કદાચ જોવું હોય તો વર્તમાન કાળમાં જોઈ લેજો. વર્તમાન કાળમાં who સાથે does કે do નહોતું. જો who પછી સીધું જ મૂળરૂપ અથવા તો es વાળું ક્રિયાપદ હતું. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. કોણે ગયા વર્ષે પ્રથમ નંબર મેળવ્યો? અથવા એમ કહેવાય ગયા વર્ષે પ્રથમ નંબર કોણે મેળવ્યો? તો આનો જવાબ થાય who got. જો પેલા who ભૂતકાળનું ક્રિયા મેળવ્યો એટલે got. શું મેળવ્યો? પ્રથમ નંબર. who got the first number અને ગયા વર્ષે એટલે થાય last year અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોજી who got આમાં કઈ did ની તમારા રામાયણ છે નહીં. એક્ઝામ્પલ નંબર 2 માં આવશે તેણીને ગયા સોમવારે કોણે ફોન કર્યો? રેડી? કોણે આપણે કરતા ગોતવાનો હોય. who પ્રશ્ન પૂછે એટલે બરાબર. તો આનો આન્સર લખીએ who phoned અથવા તો who called પણ ચાલે. who phoned અથવા who called તેણીને એટલે her. who called અથવા who phoned her last Monday. રેડી? હજી એક એક્ઝામ્પલ. તમારી ખુરશી કોણે તોડી? તમારી ખુરશી કોણે તોડી? તો who તોડવું એટલે થાય બ્રેક. એનું ભૂતકાળ કરીએ broke. who broke your chair? Ready? Who broke your chair? Last example. પેલું
મોટું મકાન કોણે ખરીદ્યું? પેલું મોટું મકાન કોણે ખરીદ્યું? તો who bought that big house? આ થઈ ગયા who વાળા વાક્ય. who માં ફરીવાર પેલા who પ્લસ ભૂતકાળનું ક્રિયાપદ પ્લસ કર્મ. what માં શું હોય? what, did, કર્તા અને મૂળરૂપ. રેડી? વર્તમાન કાળના પ્રશ્નાર્થ અને ભૂતકાળના પ્રશ્નાર્થ, આમાં કઈ લાંબો ફેર છે નહીં. વર્તમાન કાળની રચના જોઈ લેજો તમને ખબર પડશે. જો અહીંયા જ્યાં જ્યાં did આવશે ને ત્યાં વર્તમાન કાળમાં આવે does અને do. આમાં જ્યાં જ્યાં મૂળરૂપ, જ્યાં જ્યાં વર્તમાન કાળમાં મૂળરૂપ આવે ને તો અહીંયા આવશે ભૂતકાળનું રૂપ. બરાબર? તો આ થયા આપણા what અને who વાળા પ્રશ્નાર્થ વાક્ય. હવે શીખીશું આપણે when, where, why, what. મતલબ જે વર્તમાન કાળમાં શીખ્યા ને એ જ પાછા આપણે ભૂતકાળમાં શીખી લઈ. આનો સ્ક્રીનશોટ પાડતા ખાસ ભૂલતા નહીં.